ચૂંટણીનો સમય નજીક આવતા કોંગ્રેસે ફરી બેઠકોનો દોર શરૂ કર્યો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પ્રદેશના નેતાઓની સેન્સેક્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે રણનીતિના તખ્તાની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ। સુરેન્દ્રનગરમાં પ્રદેશના નેતાઓએ સ્થાનિક કાર્યકરો અને પત્રકારો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે 6 નામો સુનિશ્ચિત કરી લાગવગ શાહી વગર જિલ્લા પ્રમુખ મૂકવાનો આશાવાદ વ્યક્ત કર્યો। જિલ્લામાં કોંગ્રેસની નબળાઈઓ જાણવા પ્રદેશ નેતાઓએ પ્રયાસ કર્યો। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પ્રદેશ નેતાઓની આજુબાજુ રહી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા। આ સમગ્ર પ્રક્રિયા એ કોંગ્રેસ પક્ષના સંગઠનને સશક્ત કરવા માટે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં નવીનીકરણ કરવા માટે અને જ્યાં કોંગ્રેસ પક્ષના સંગઠનની અંદર સુધારણાની જરૂર છે એ તમામ પાસાઓને લઈને આગામી દિવસોની અંદર 45 દિવસની અંદર સમગ્ર પ્રક્રિયાને અંતિમ ઓપ આપીને જાહેરાત કરવામાં આવશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા નેતા સન્માનીય જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ સમગ્ર દેશની અંદર સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ સશક્ત બને, મજબૂત બને તે દિશામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી અને જનતાના અવાજનું માધ્યમ બનવા માટેની આ પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ કરી છે।